હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? જો કે બધા મજામાં જશો તો હાવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે તો અત્યારે મારે જવાનું છે મારા મામાના ઘરે. આટો મારવા જ જાઉં છું અને મંદિરે પણ દર્શન કરતો આવું. અમારે કુળદેવી છે ને વેરાડીમાં લોજ છે મંદિર, તો ત્યાં પણ દર્શન કરવા જવાનું છું. એક ઉટાઠડીમાંનું મંદિર છે, ત્યાં જવાનું છું દીવાબત્તી કરવા. તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારે દીક્ષાંતભાઈ તૈયાર થઈ ગયા અને આંગણવાડી જવાનો ટાઈમ થઈ ગયો, તો એને આંગણવાડીએ મૂકી અને હું ત્યાંથી ડાયરેક્ટ રહી જ જવાનો છું. તો ચાલો મિત્રો, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. દીક્ષાંતભાઈ તૈયાર થઈ ગયા છે, એને જવાનું છે આંગણવાડીએ. હાલ દીક્ષાંત, હાલ. ચા પીવો? મેં તો પી લીધો. ત્યાં આંગણવાડી નીંદર આવે હે? હાલ દીક્ષાંત, અંગૂઠાની અઠે છે. હાલ એટલે સિમ્પલ રહીશ કે હું તો મંદિરે જાઉં. હાલ ટાટા કહી દે બધાને. એમ લેવાય બોટલ. ચાલો, આપણી ગાડી અહીં કમ્પ્લીટ છે. આગળ બેવું પાછળ બેસી જાઉં કે બેહાડ દઉં? તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છે દીક્ષાંતની સ્કૂલે, જે આ આંગણવાડી છે દીક્ષાંતભાઈની. તો એ ભણવા જાય છે અને હવે હું અહીંથી નીકળવાનો છું રહી જ જવા માટે. તો મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું રહીજ. અહીંયા ઉટાટડીમાંનું જે ફળું છે ને ત્યાં, કારણ કે અહીંયા મંદિર બનાવવાની રજા નથી મળતી માતાજીની, એટલે અહીંયા ખાલી માતાજીનું ફળું જ છે. મિત્રો, મેં તમને આગળ વિડીયોમાં વાત કરી એ પ્રમાણે કે આ ઉટાટડીમાંનું મંદિર છે અને અહીંયા છે ને એવું માનતા રાખવામાં આવે કે કોઈ પણને ઉધરસ હોય તો ગમે એવી જૂની ઉધરસ હોય, મટતી ન હોય, તો અહીંયા અગરબત્તી દીવો અને દર્શન કરી લઈ અને આ જે નિમકની થેલી છે એ નિમક ચડાવે અને ગમે એવી જૂની ઉધરસ હોય ને મટી જાય છે અત્યારે પણ હાલમાં. તો આ એ જગ્યા છે મિત્રો, અને અહીંયા હું છે ને અગરબત્તી અને દીવો કરવા આવ્યો હતો. અને મિત્રો, હવે હું નીકળી ગયો છું ને જાઉં છું લોજ, કારણ કે લોજ અમારા કુળદેવી વેરાડીમાંનું મંદિર છે, તો ત્યાં પણ અગરબત્તી કરવા માટે અને પગે લાગવા હું જાઉં છું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો, આ છે અમારા કુળદેવી વેરાડી માતાજીનું મંદિર. મંદિરે દર્શન કરીને મિત્રો, હવે હું પહોંચી ગયો છું મારા મામાના ઘરે. જ્યાં મકાન દેખાય છે ને એ મારા મામાના જ મકાન છે. જય શ્રી કૃષ્ણ કંચન. હા, જય શ્રી કૃષ્ણ. લોક તો ઉતરી ગયો.
લોગ નો ઉતરે એમ બને કઈ નો ઉતારતો તો. હા હું લીલી મમ્મી જો મારા મામાની છોકરી ને મારા મામી મારા માટે થઈને પાણીપુરીની તૈયારી કરે છે. જો મારા મામાની છોકરી મારા માટે થઈને આ પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો. તો હાલો મિત્રો, તમારે પણ પાણીપુરી ખાવી હોય તો આવી જજો. પાણીપુરી ખાઈને પછી હું આવી ગયો મારા મોટા મામાને ઘરે ચા પીવા. બસ વિડીયો ઉતર્યો. નહીં કઈ નહીં આવે. નહીં એ તાર નથી પીવો છે? હે પીલે પીલે થોડોક. કોણ તાર મમ્મી ના પાડે કે તાર પપ્પા? હોય તો ફૂલ રકાબી લો. ફૂલ વાળી રકાબી કા? હા અમારે ઘેર આવે તો ન્યા એના હાટું ફૂલ વાળી એટલે રકાબી લઈ લઈએ. હે આવું કા કાલ તો આજે જ આવ્યું નહીં પણ આજે જ આવ્યું ને. હે ઉતાર લો કે વિડીયો તારો? એ તો ઉતરવાનું ચાલુ થઈ ગયો. તમે ઉતાર લો ને તો. તો હાલો મિત્રો, હવે અમે ચા પી લઈએ અને પછી નીકળીએ પાણીગ્રા જવા માટે. કારણ કે હવે તો અહીં 5 વાગી ગયા એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો. એ હાલે આવું હોય તો અમારે ઘરે તો એક કામ કરીને તાર સાયકલ મને દે, ગાડી તું રાખ. કા હાઉ મલીમા શું કયો? અરે ઈ કઈ નથી દેવું. નહીં ઈ કઈ નથી દેવું. નહીં અરે નહીં હો નહીં ઈ કઈ નથી દેવું. એ પછી પાછા હમણાં આવવાના જ છે. અરે નહીં અરે પણ ઈ 100 રૂપિયા નથી જોતા. અરે પણ એટલા બધી હોય. હા તે વાંધો નહીં. તો મિત્રો, હવે હું મારા મામાને ઘરેથી નીકળી ગયો છું અને જાઉં છું અમારા ઘરે. પહોંચી ગયો ઘરે. જો દીક્ષાંતભાઈ આવી ગયા ડેલો ખોલવા. હા કાં ડ્રેસ ને કપડા પહેર્યા? હે આવું તો કરે. હા તે ન્યા તને નો લઈ ગયા પાછા? હા હવે તો અમે હાઈતમ આઈટમ માંથી જવાનું છે ને કા? માધવ ની આવવાના છે ને પણ પાછા હમણાં. તો મિત્રો, હવે હું રહીતથી ઘરે આવી ગયો છું અને દીક્ષાંતભાઈને પણ આવવું હતું મારે ભેગું, પણ એને હું નહોતો લઈ ગયો. અહીંયા આંગણવાડીએ મૂકીને ડાયરેક્ટ સીધો વયો ગયો હતો. કારણ કે નકણીને પાછું ભણવાનું ખોટી થાય તો ભાઈ કાલ પાછું બીજે દિવસે જવામાં તકલીફ પડે થોડીક એટલે. તો જોઉં મિત્રો, અમારે છે ને અત્યારે રોજ ફરિયામાં આવે મોર આવે. રોજ આ પ્રમાણે જો ચણવા આવે. જો કેવો મસ્ત ચણે. તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.